મજાની વાત કહું, જ્યારે જ્યારે વિશ્વ યોગ દિવસ આવે ને ત્યારે ચમનિયો મને બહુ યાદ આવે. તમને બધાને ખબર છે કે ચમનિયો એટલે મારો જીગરજાન દોસ્ત. થયેલું એવું કે એમાં લાવ્યા કાકા કઈ નવું કે લાવવા. ચમનિયાના દાદા વિશ્વ યોગ દિને દિવસે ઉકલી ગયા. હવે ચમનિયાના દાદા એટલે યોગના બહુ આગ્રહી માણસ કે 5 વાગે ઉઠીને રામદેવજી મહારાજ પાસે બેસી જાય ટીવીમાં. માણસ કે 5 વાગે ઉઠીને ટીવીની સામે બેસી જાય અને રામદેવજી મહારાજ જે કંઈ શીખવે એ કરે. रामदेव महाराज एम के सभी लोग कपाल पोते कीजिए એટલે દાદો ચાલુ થઈ જાય. પછી રામદેવજી મહારાજ એમ કે પદ્માસન લગાવીએ. Oh my god. હવે 88 વર્ષનો દાદો ઊભા વાહડા જેવો આમ પદ્માસન લગાવવા ગયો ને એટલે બંને પગમાંથી આમ તડાક દઈને અવાજ પણ તોય દાદો મજબૂત પદ્માસન લગાવ્યા. અને પછી રામદેવજી મહારાજ એમ કીધું સબ લોગ ઊંડા શ્વાસ લીજીએ. ઊંડો શ્વાસ લીધો. દાદો હકડબંધ થઈ ગયો. અને થયું એવું એમાં કે લાઈટ જતી રહી. Oh my god. રામદેવજી મહારાજ જ્યાં સુધી એમ ના કે હવે શ્વાસ બહાર કાઢો ત્યાં સુધી દાદાએ શ્વાસ બહાર નહીં કાઢ્યો. લાઈટ અડધો કલાકે પાછી આવી. દાદો ચાલી ગયો. એના કપાળમાં કાંદા ફોડો. મજાની વાત તો પછી આવે છે. હવે મારો મિત્ર ખરો, એનું ગામ પણ મને ખબર, પણ કયા મોહલ્લામાં રહે એ ખબર નહીં મળે. અમે 2-4 મિત્રો ખરખરો કરવા ગયા. ગામમાં એક જગ્યાએ બધા સફેદ કપડામાં બેઠેલા. એટલે ભૂરાએ મને એમ કીધું કે રમેશભાઈ આ જ ઘર ચમનિયાનું લાગે છે. અને અમે તો બધા ગયા હતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો. એ લોકોએ બી જય શ્રી કૃષ્ણ કર્યો. બેઠા 5 મિનિટ તો વિરામ જેવો. જે વચ્ચોવચ્ચ બેઠેલો ને એને પૂછ્યું કે ચમનિયો ક્યાં છે? મને કે કોણ ચમનિયો? મેં કહું મારો મિત્ર. આ એના દાદા ગુજરી ગયા એ? મેં કહું હા, એ તો બાજુના મુલ્લામાં રહે છે. મેં કહ્યું તો આ બધા તમે કોણ છો? મને કે આ તો કોંગ્રેસની મીટિંગ ચાલે છે. કપાળમાં કાંદા ફોડો સાહેબ. હજી એ વિશ્વ યોગ દિન ભારત ભૂલાયો નથી. તો તબલા વગાડ.